નમસ્કાર મિત્રો, આરોગ્ય જ્યોત યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે હેલ્થને લગતા એક એવા ટોપિક વિશે વાત કરવી છે કે જેનું નામ છે વરિયાળી। આમ તો પ્રકૃતિની ઔષધિને એ વરિયાળી કહેવામાં આવે છે અને નાના દાણા છે પણ ઘણા બધા ફાયદાઓ એ થતા જોવા મળે છે। આજના સંપૂર્ણ વિડીયોની અંદર એ ઉનાળામાં શા માટે એ વરિયાળીનું શરબત કે વરિયાળી ખાવી જોઈએ એની વાત જાણવા મળશે। પાચન તંત્રનું પાવર હાઉસ શા માટે, એ મગજ કે આંખો કે હૃદયને શું એ ફાયદો થાય છે, પેન કિલર શા માટે વરિયાળીને કહેવામાં આવે છે અને શું તમને એસિડિટી કે બળતરા થાય છે, તો આ બધાય પ્રશ્નોના જવાબો તમને આ વિડીયોની અંદર એ મળી રહેશે। તો સંપૂર્ણ વિડીયો જોવા વિનંતી। તો ચાલો પ્રથમ જ તે વાત કરીએ કે ઉનાળાની અંદર એક સુરક્ષા કવચ તરીકે આ વરિયાળીને ગણવામાં આવે છે। ઉનાળાના દિવસો શરૂ થઈ ગયા છે તો ઠંડક અને લૂથી રક્ષણ મેળવવું જરૂરી છે। તો આમ તો શરીરની પ્રકૃતિ ઠંડી કોણ રાખે છે? આ વરિયાળી રાખે છે અને તાપમાનનું પણ નિયંત્રણ પોતે કરે છે। બીજું કે ઉનાળાની અંદર એ લૂથી પણ રક્ષણ મેળવવું જરૂરી છે। તો ઉનાળાની અંદર તમે વરિયાળીનું પાણી કે શરબત પીવો તો લૂ લાગતી નથી। તો પ્રથમ જ તે ઉનાળાની અંદર વધુમાં વધુ આપણે વરિયાળીનું સેવન કરવાથી આ બંને મુખ્ય એવા લાભો થતા જોવા મળશે। બીજું આપણે વાત કરીએ, પાચન તંત્રનું એક પાવર હાઉસ છે। શા માટે પાચન તંત્રનું પાવર હાઉસ છે? તો જો પાચન ક્રિયા એ પાચન તંત્રની અંદર થાય છે તો જમ્યા પછી તમે આ વરિયાળી ખાઓ તો પાચન શક્તિ ધીમે ધીમે વધે છે અને રાહત શું, મોટામાં મોટી તો ગેસ થતું હોય, એસિડિટી થતી હોય કે અપચો થતું હોય કે પૂરેપૂરું પાચન ન થતું હોય તો તમે જો વરિયાળી જમ્યા પછી તમે જમતા હોય તો એ બેસ્ટમાં બેસ્ટ રીતે એ પાચન થઈ શકે છે। અને લીવર હોય તો લીવરને પણ ફાયદો થવાનો છે, પણ કઈ રીતે? તો ગરમ પાણી સાથે તમે જો આ વરિયાળીને લો તો કાર્યક્ષમતા અવશ્ય વધવાની જ છે। તો આ રીતે પાચન તંત્રનું એક પાવર હાઉસ તરીકે વરિયાળીને એ ગણવામાં આવે છે। એટલે પ્રકૃતિની એક ઔષધિ જે આયુર્વેદ અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સૌથી વધુમાં વધુ એ ફાયદાઓ આપણને વરિયાળીમાંથી થતા જોવા મળે છે। ત્યારબાદ આપણે વાત કરીએ કે તાજગી અને એક કંઠ સુધારણા માટે પણ વરિયાળીનો ઉપયોગ કરવામાં આવે છે। આમ તો માઉથ ફ્રેશનર તરીકે વરિયાળીનો ઉપયોગ તમે કરી શકો, કારણ કે કુદરતી રીતે મોઢાની તમારે દુર્ગંધ દૂર કરવી છે તો તમે જો વરિયાળી તમે ખાઓ તો એનાથી દુર્ગંધ દૂર થાય છે અને એક ફ્રેશનેસ એ મોઢામાંથી આવે છે। બીજું, ગળાની જેને પણ સમસ્યા હોય તો એ ગળામાં ખારાશ થતી હોય, ગળું બેસી જતું હોય તો આ વરિયાળી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે। તો આ મુખ્ય બીજા બે ફાયદાઓ આપણે ગણી શકીએ। ત્યારબાદની આપણે વાત કરીએ, બીજા એવા બે ફાયદા છે ડિટોક્સ અને સૌંદર્ય સાથે જોડાયેલા છે। જો આપણા શરીરની અંદર લોહીની શુદ્ધિકરણ થવી જરૂરી છે, કારણ કે શુદ્ધિકરણના લીધે જ તે આપણા શરીરની અંદર લોહી તો બધી જગ્યાએ છે। તો રોજ તમે સવાર કે સાંજ એક ખાલી પેટ તમે ખાઓ તો લોહી ચોખ્ખું થાય છે અને લોહી ચોખ્ખું થાય તો શરીરમાં એવા અન્ય બીજા રોગો પણ આવી શકે નહીં અને તમે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ એ તમે સારી રીતે કામ પણ કરી શકો છો, તમારું શરીર સાથ પણ આપશે। બીજું, ત્વચાની દ્રષ્ટિએ આપણે જોઈએ, લોહીનું શુદ્ધિકરણ તો થાય જ છે પણ લોહી શુદ્ધ થાય એટલે ત્વચા તમારી કેવી થાય? ચમકદાર થાય છે। એટલે વરિયાળી એ અવશ્ય દરરોજ આપણે લેવી જ જોઈએ। ત્યારબાદ એક હૃદયની સુરક્ષા માટે પણ આ વરિયાળી ઉપયોગી છે। કોલેસ્ટ્રોલ ને હૃદય રોગ એ આજે દિવસે ને દિવસે વધતા જતા રોગો છે। તો શરીરમાં જો તમારે કોલેસ્ટ્રોલનું જો પ્રમાણ જાળવી રાખવું હોય ને તો એના માટે વરિયાળી તમારે ખાવી જોઈએ। બીજું કે હૃદયની બીમારી જે સ્વાભાવિક રીતે અત્યારે ધીમે ધીમે વધી રહી છે, આજે 25 વર્ષના વ્યક્તિને પણ હૃદય રોગના પોતે શિકાર બન્યા છે, હાર્ટ એટેક આવે છે, મૃત્યુ પામે છે। તો આ હૃદયની બીમારી થવાનું જે જોખમ છે ને, જો એને તમારે ઘટાડવું હોય તો આ વરિયાળી તમારે ખાવી જોઈએ। ત્યારબાદ વજન નિયંત્રણ માટે પણ આ વરિયાળી અગત્યની વાત છે, કારણ કે ભરપૂર માત્રાની અંદર આ વરિયાળીની અંદર છે ને ફાઈબર છે। હવે ફાઈબર હોય એટલે આમ પેટ કેવું લાગે? ભરેલું લાગે, એટલે બહુ બીજું ખાવાની જરૂર પડે
નહીં. અને ભૂખ ઉપર એક વખત કાબુ તમે મેળવી લો, કારણ કે લાંબા સમય સુધી ભૂખ ઓછી લાગે છે, એટલે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. એટલે વરિયાળીનું નિત્ય આપણે સેવન કરવું જોઈએ. બીજા આપણે 2 ફાયદા એ પણ જોઈએ, કારણ કે મગજ અને આંખો માટે પણ રામબાણ ઇલાજ તરીકે વરિયાળીને ગણવામાં આવે છે. જો આ ઔષધીય રીતે આ બધી આપણને જે ઔષધિઓ મળે છે એને આપણે ખાલી શરબત તરીકે જ આપણે ઉપયોગ લઈએ છીએ, પણ ઘણી બધી વખત આ વરિયાળીનું આવી રીતે સેવન કરવાથી પણ એ આપણા શરીરમાં આવા ઔષધીય ગુણો મળે છે. જો આંખો માટે તો આપણે શું કરી શકીએ? એમનામ વરિયાળી ખાવ તોય વાંધો નહીં, પણ વરિયાળી પ્લસ સાકર બંનેનો સરખો ભાગ રાખવાનો અને રોજ સવાર સાંજ 1 ચમચી પાણી સાથે તમે 2 મહિના સુધી તમે ખાઓ તો તમે 2-3 મહિનાની અંદર એ તમારી આંખો એ પોતે તેજ બનશે. યાદશક્તિ જેને વધારવી છે તો જો તમે વરિયાળી પ્લસ બદામ અને પ્લસ સાકર, જો ખાંડ કરતાં સાકર એ બેસ્ટમાં બેસ્ટ ગણી શકાય. ફાયદો શું થાય છે? યાદશક્તિમાં એવો વધારો થાય છે કે તમે સામાન્ય રીતે બધુંય તમે યાદ રાખી શકો છો. 1-2 વખત તમે સાંભળો કે જુઓ તો આંખો અને યાદશક્તિ માટે પણ આ વરિયાળી એ ખૂબ ઉપયોગી છે. ત્યારબાદ આપણે બીજા 2 ફાયદા જોઈએ. શ્વાસ અને ખાંસીની રાહત માટે પણ વરિયાળી બેસ્ટમાં બેસ્ટ છે, પણ એને પાછું અલગ રીતે આપણે ખાવું જોઈએ. જો ખાંસી જેને આવતી હોય તો 10 ગ્રામ વરિયાળીનો એક અર્ક મધ સાથે લેવાથી અવશ્ય ફાયદો થાય છે, ખાંસીમાં રાહત થાય છે. બીજું, જેને દમ કે શ્વાસના જેને પ્રશ્નો છે તો વરિયાળીને ગોળ સાથે તમે ખાઓ તો શ્વાસની બીમારીઓમાં પણ રાહત મળે છે. અને રાહત મળે એટલે સ્વાભાવિક રીતે તમે તમારું ડે ટુ ડે જીવન છે, નિત્યક્રમ છે, એ સારી રીતે તમે કરી શકો. ત્યારબાદ એક કુદરતી પેઇન કિલર તરીકે પણ વરિયાળીનો ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે પેટનો દુખાવો થતો હોય તો જો તમે શેકેલી વરિયાળી તમે ચાવો તો એનાથી રાહત મળે છે. પછી અમુક બહેનોને માસિક ધર્મ બાબતે પ્રશ્નો હશે તો 1 ચમચી વરિયાળી અને 1 કપ પાણીમાં હવે ક્યાં સુધી તો રંગ બદલાય ને ત્યાં સુધી એને ઉકાળવાનું છે, અને એ પાણી તમે પીવો તો માસિક ધર્મની અંદર પણ એ તમારે રાહત થશે. તો એક કુદરતી રીતે પેઇન કિલર તરીકે આ વરિયાળીને આપણે એ ગણવાની છે ને લેવાની છે. બીજું, કોઈકને બળતરા થતી હોય કે એસિડિટી થતી હોય, હવે અત્યારના સમયની અંદર તો આપણે ફાસ્ટ ફૂડ પોતે ખાતા હોઈએ છીએ, સાથે સાથે તીખું તળેલું પણ જમતા હોઈએ છીએ, તો એના લીધે બળતરાને એસિડિટી થવાની છે, સ્વાભાવિક છે. પણ એના પણ રક્ષણ માટે એ તમે કરી શકો, પણ એની પણ એક રીત છે. જો ખાટા ઓડકાર જેને આવતા હોય તો પાણીમાં ઉકાળીને સાકર નાખીને પીવો તમે તો એ ખાટા ઓડકાર બંધ થઈ જાય. પછી હાથ પગની બળતરા થતી હોય તો વરિયાળી પ્લસ કોથમીર અને સાકર સરખા ભાગે બધું લેવાનું છે. જમ્યા પછી 5 થી ખાલી 6 ગ્રામ, બહુ વધુય નહીં બહુ ઓછુંય નહીં. જો આપણને જે માપ દર્શાવવામાં આવે છે એ પ્રમાણે લો તો ફાયદો થાય, તો હાથ પગની બળતરા એ તમારી એ દૂર થઈ જાય. ત્યારબાદ એક શિશુ અને ઉપકા માટે આપણે જોઈ લઈએ. શિશુ માટે પણ જરૂરી છે, કારણ કે બાળકોમાં ગેસની સમસ્યા ઘણી બધી વખત રહે, તો એ નાના બાળકોને 2 ચમચી તમે વરિયાળીનું પાણી પીવડાવો તો અવશ્ય એના ગેસની અંદર એ સુધારો થશે જ તે, અને એ બળતરા પણ બહુ એટલી બધી નહીં થાય. ઉલટીને ઉપકા થતી હોય તો આપણે વરિયાળી એક વમન રોંધી હોવાથી ઉલટી અને ઉપકા અટકાવે છે, એટલે આગળ તમને એ ઉપકા થવા દે નહીં, ઉલટી પણ થાય નહીં. તો જો આ રીતે આપણે વરિયાળીનો શિશુ કે બાળકો કે ઉપકા સંબંધિત પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો આવા તો મેં તમને 15 ફાયદાઓ કીધા, પણ એ કરતાં વધુ પણ ફાયદાઓ એ આપણા આયુર્વેદની અંદર શાસ્ત્રોની અંદર લખ્યું છે, ને વૈજ્ઞાનિક રીતે પણ પ્રૂવ થયેલું છે. તો આ વરિયાળીને દિનચર્યાનો એક ભાગ બનાવીએ. જેમ આપણે દરરોજ સ્નાન કરીએ છીએ, જેમ આપણે દરરોજ જમીએ છીએ, એવી જ રીતે આપણે દિનચર્યાનો જો આ ભાગ બનાવવામાં આવશે તો વધુમાં વધુ ફાયદાઓ આ એક જ મસાલાની અંદર થશે, ને એ છે વરિયાળી. તો આજે જ ભોજન પછી વરિયાળી આપણે અપનાવીએ. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયાને લાઈક કરજો, જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, અને હા, તમારા મિત્રોને પણ મોકલવાનું ભૂલતા નહીં.